જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જાઓ. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 8 થઈ ગઈ છે માથે 20 મિનિટ. કામકાજમાં બધું થઈ ગયું છે, ભાણા વિસરાઈ ગયા, હીરાવાનું થઈ ગયું, હંજવારી નીકળી ગઈ, ભીહું પાઈને મારા માલ બધા આવી ગયા છે ઢારિયામાં કાપીલી બેન મારી તમે રીંઘાણો. કામકાજમાં બધું થઈ ગયું છે પણ હું આજ છે ને થોડીક વિડીયો બનાવવામાં લેટ છો અને આ વયા ગયા છે એને ટ્રેક્ટરનું કરવા મતલબ આંકવા એ ધંધે વયા ગયા છે. આપણે વાજ છે બીજું હું કામ કરી નવીન એ હવે જોઈ. કાલે તો કંઈ નવીન કામ થયું નથી, હવે આજ જોઈ કંઈક નવીન કંઈક ગોઠવશું કામમાં, કેમ કે હક થાય નહીં નવરા બેઠા બેઠા મને, એટલે કંઈક કરજો. અટાણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે, અઘણી ફ્રી હોય. હાલો જો આપણા ટ્રેક્ટર વાળા આવ્યા છે એને ઓલું બાવડા ધડાતા જાય છે એવું કંઈક કરે છે. રાંઢું બાંધે છે પણ ઢીલું થઈ ગયું, એવા સારું બાંધે કંઈ પસડાય નહીં તો કંઈક કરે છે. હું કરે મારે તો થોડું કંઈ ઘી ધરાણું હતું. હે અહીંયા ટ્રેક્ટર લઈ આવી, ટાંકામાંથી પાણીનું કંઈક કર્યું હોવું કે પંછીયા જોડાવી. હું જોડાવી પંછી નજી પૂગી. હા એ હું કંઈ લાંબા ટૂંકું ધૂંરી કરતા હોય તો ખબર નથી મને, પણ એ બપોર વસારે 1 મિનિટે પોરો એ ના ખાય આવા તડકાના, અને ના આપણે બેહવા દઈએ. હું ભેગી તડકે અને એ ભેગા બે ભેગા તડકે ને તડકે 2 ને 18 થઈ છે પણ 1 મિનિટનું એને હે ને હક નથી આવે માનો ને તડકાના. હાવ વાગ્યા છે આજના 3:45 અને ટ્રેક્ટર વાળા વયા ગયા છે ટ્રેક્ટર હાંકવા. અને આમ મેગા જે છે બોલો અટાણાનું શું કરવાનું? અટાણા આવવાનું ટાણું છે કઈ એનું હરમ ન થતી. ઉનાળે કઈ મેં હોય આખી જિંદગી મેં માંથી જ નીવરા નથી. હાલો વાગી ગયા છે આજના કેટલા વાગ્યા છે સમજમાં નથી આવતું. 4:55 થઈ છે. હું કુંડી ભરું હું ભીહું પીવરાવાઈ ગયું છે. અટાણે ગાજવાનું કંઈક હરવું પડી ગયું છે. મેં ગાજતો તો બહુ જ નો હે ને કલાક અડધી કલાક તો એ ગાઈજો હે જે આમ બાકી નહીં એવો ગાઈજો હે. બધા હે ને ખેડૂત રણ બેસાડાને ટેન્શન ઉપડી ગયું હે કે હવે અટાણે ઉનાળાની ખેતી કરવી છે કે ઢાંકવું છે કે ખાતર ભરવું કે હજી તો મોહમું કાઢવાની પડ્યું હોય ને બધાને એમાં શું કરવું? મોહમ કાઢવી કે ઢાંકવી ડાયરેક્ટ શું કરવું? હું વારી ખેર મોહમ કાઢવા આવી હજી ઘણા ને કલેજી ઊભી હે, કલંજી ઊભી હે, સૈણા ને એવું બધું નીકળે હે. પણ અટાણે હે ને ભગવાન હે ને ખેડૂ સામું તો ભગવાન હું કોઈ જોતું જ નથી, પણ ભગવાને નથી જોતો, ખેડૂ સામે કોઈ જોતું જ નથી બધાને. અમારે આ જોતો કેટલું બધું અમારે તો શું ન્યાય હોય કુંતરી ડૂસો હે ઉમે પલ્લેલા હે. ડૂસો તો પલ્લેલ જ છે, કુંતરી એક વારી કોરી હે, ડૂસો તો બધે પલ્લેલ છે. પણ જેની મોહમ પલળતી હોય એને બિસાડાવને કેટલી તકલીફ હોય. આપણે ચાલો ડૂસો દુમે પલ્લેલ હે, એમાં કોરું ક્યાં હતું? કોરું હોય વ્યાધિ કરી, પલ્લેલમાં વ્યાધિ શું કરવી? પણ જેની મોહમું કાઢવાની બાકી હોય એને બિસાડાવને કેટલી વ્યાધિ થતી હોય. પણ હવે ખેડૂતની વેદના કોઈ સમજી નથી એમ છે જ નહીં. રોગો આપણે બોલીને આપણી શું કહેવાય વાત રોગે આપણી એનર્જી વેસ્ટ કરવી એથી બોલવામાં નથી ફાયદો કઈ. હું તો જો કુંડી ભરું છું પછી ટાંકો ભરવાની છે ને ટ્રેક્ટર ટાંકો વયા ગયા હવે કઈ આવે ખબર નહીં. આપણે આપણી રીતે માલ પાઈ દઈને નાખી દઈને ધોઈ દઈ વાહિંદા કરી નાખ્યા ઢારિયાના બધા ઉકેડો ઢુકડો હોય વાહિંદા ફટાફટ થઈ જાય, કઈ ઉપાધિ ના હોય. અમે જે બાજુ માલ બાંધી ની બાજુ ઉકેડો રાખી એટલે અમને હેલ્પવું પડે. જલ્દી મારે ભીહું હિંગણા પસાડે, હિંગણા કામ ભીલી મજા આવે ને ભીલીને જરી ગારો કરી દીધો ને મજા આવે. 2 ડબલા રેડી દીધા. ટાંકો ભરો હું નદી મેં ગાજવાનું 15-20 મિનિટ બંધ રહ્યું હતું અને પાછો મેં ગાજે હે. બોલો इसमें क्या रस्ता क्या लेने का हमको? ટેન્શન જેવું છે થોડુંક અત્યારે તો. એકચ્યુઅલીમાં ટાંકો ભરાઈ જાય તો મોટર બંધ કરી આવી. હવે તો આપણે ખબર છે બીજી તો આપણે હવે આ તો આપણા હાથની વાત નથી, પણ આ આપણા હાથની વાત નહીં. મોટર આપણે બંધ કરી આવશું. બાકી જો મારે ભીહું બેહી ગયું
હવે એને અટાણ કે દોવાની છે ને જરીક વાર પછી દોવ્યું છે બે બેસી ગયું છે. હાલો ટાંકો છલકી ગયો, આપણે જવા દે મોટર બંધ કરવા. છતાં પવન 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 આવે છે. દિવ્યેશભાઈ હો, દિવ્યેશભાઈ ગોજિયા પોઈતી જરા એવો પવન ને ઈ ગાજતો તો ને અટાણે તો પવન હે આમથી ફૂલ. અટાણે તો ઈમાન ગાજે હે, મેં નથી ગાજતું. આપણી વાહે સ્વરાજ આવે છે. હા વળી ડુસા ઢાંકવા ચાલે. અમારે કુતરાત જો આરો ટેન માને હાલો જો હવા 6 વાગ્યા હે. ભીહું દોવાઈ ગયું છે, ભીહું નાખી દીધું છે એવું બધું છે ને. અમારે પાણી પીવાનું છે, પોરો ખાવાનું છે, કેમ કે મને ગરમી બહુ થાય. અટાણે જો કે મેં મોઢું ધોયું છે, પણ આમ કે નોર્મલી મેં મને ગરમી તો હવે છે ને ઉનાળો છે એટલે બધાને થતી જ હોય, મને એકને નહીં. પણ જો લાઇટે વહી જાય આપણે જો એમ થાય ને કે હવે આપણે પોરો ખાવો છે તો લાઇટ નથી. મારા એવી વારી છે રાગું થાય, લાઇટ જોઈ હું પોરો ખાવા આવું ને થઈ જ વહી જાય એવું હે. હાલો ઘડી ફરી આમ પોરો ખાવું બીજું હું. વાગી ગયા છે આજના 7 વાગી ગયા છે 7. મારે માલ ખાઈ એમ જો આ લોહીયું હટાડ્યું તો ભી પગી તો મારે ભી સમકી ગઈ. મારે ભી હું સમકવામાં એક્સપોર્ટ હે બહુ જ. આ જોયેલી દોતા એમ કરતી હતી. ભગવાન શંકરની આરતી થઈ છે, વાતાવરણ ગંધારું છે. અને આમાં વિડીયો મને બતાવે છે કે કરા સાથે વરસાદ પડ્યો હશે. અમારે તો હજી કોઈને ઢાંકવાનું ઓહા નથી ને. ઠંડો પવન આવે છે, ઢાઈ ચડી જાય ને એવો ઠંડો પવન આવે છે. ભગવાનની આરતી થઈ છે એવું બધું હે. તો હાલો આપણે છે ને ધૂપ દીવા કરશું આપણે, પછી આપણે ખાવાનું બનાવશું. ટ્રેક્ટર વાળા જઈ આવશે ત્યાં આપણે ખાવું એવું બધું હે. તો આપણે આજના વ્લોગને ટાઈમ કરી. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.